શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ચાલે છે. આપણે 13મો શ્લોક શરૂ કર્યો હતો, થોડું જોશું એને ફરીથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ભક્ત કેવા, ભક્તના લક્ષણ શું, ભક્ત કેવા હોવો જોઈએ એ સમજાવે છે. એ કહે છે કેવા હોવા જોઈએ, ભક્ત કેવો હોય એ ભક્ત મને પ્રિય છે. તો એના બધા લક્ષણો કહે છે. 13મો શ્લોક આપણે શરૂ કર્યો હતો. અદ્વૈષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખક્ષમી. આપણે અદ્વૈષ્ટા સર્વભૂતાનામ એટલું જોયું તો અદ્વૈષ્ટા પ્રાણી માત્ર, કોઈ પણ પ્રાણી હોય પૃથ્વી ઉપર એનો કોઈ દ્વેષ નથી, એના પ્રત્યે દ્વેષ જ નથી, અદ્વેષ. આપણે દ્વેષ ક્યારે આવે? આપણે જ્યારે કંઈ પ્રાપ્તિ નથી થતી, સ્વાર્થની વૃત્તિ આપણી સંતોષાય નહીં એટલે દ્વેષ આવે. ભક્તને કોઈના પ્રત્યે સ્વાર્થ નથી હોતો. ભક્તને એટલો સ્વાર્થ હોય મને ભગવાન મળે. દ્વેષ આવવાની એનામાં જગ્યા જ નથી, કારણ કે એનું જે હૃદય જે છે, આપણે જોયું હતું ગયા વખતે કે હૃદય ભગવાનના વિચારોથી, એવું નથી કે એ માણસ છે એનામાં પણ એવા ભાવ આવી શકે છે. આપણે ભગવાનનું વિચારવા માટે આખો દિવસ ઈશ્વરનો વિચાર કરતાં એને સમય નથી કોઈ પ્રત્યે દ્વેષ કરવાનો. એટલા માટે અદ્વૈતતા. બધા પ્રાણીઓ જે છે એની સાથે એનું તાદાત્મ્ય ભાવ થઈ જાય છે. દરેક પ્રાણીમાં ઈશ્વરને જોવે છે, એટલે એનો જે દ્વેષ છે ને ખરી પડે છે. કેની સાથે દ્વેષ? કેની સાથે દ્વેષ કરો, કેના માટે દ્વેષ કરો, શા માટે દ્વેષ કરો, એટલે એના મનમાં કોઈ દ્વેષ રહેતો નથી. અને હંમેશા ઈશ્વર માટે જ પોતાનું જીવન એનું હોય છે. આપણે દ્વેષ કે કંઈ આપણે અપેક્ષા શેની કરી કે આપણે જ્યારે એમ થાય કે કંઈક આપણામાં ખૂટે છે, અધૂરું છે, આપણામાં અધૂરપની ભાવના હોય ત્યારે આપણને દ્વેષ થાય છે. તો જે સાધારણ જે માણસ જે છે આપણે બધા એમ થાય કે કાંક આપણું ઓછું છે, ઇનએડેક્વેસી જેને કહેવાય, કાંક ઓછું છે, એટલે આપણે એના માટે કોશિશ કરીએ છીએ. એમને ભક્ત પણ જે છે એ અપૂર્ણ છે. ભક્તો તો આપણે જો ઈશ્વરના ભક્તો હોઈએ તો આપણે બધા ભક્ત આપણને ગણી તો આપણે પણ ખબર પડશે કે આપણે અપૂર્ણ જ છીએ, આપણે કે પૂર્ણ નથી. પણ એ જે ભગવાન પ્રત્યેનો ભાવ જે છે, ભક્તનો જે છે, ઈશ્વર પ્રત્યેનું એનું ભગવાન મારો, એની પાસેથી મને બધું મળશે, આવો જે ભાવ જે છે એની જે ઇનએડેક્વેસી એટલે અધૂરાપણ જે છે એને પૂરી કરી દે છે. એને સમય નથી બીજા પ્રત્યે દ્વેષ કરો. એના માટે એ ભક્તને કહે છે કે મારા માટે મારી પાસે એવો કોઈ સમય નથી, હું નવરો પણ નથી આવી બધે વિચાર કરવા માટે. કારણ મારું જીવન જે છે, ભક્ત હંમેશા આમ જ વિચારે કે મારું જીવન ઈશ્વર પ્રાપ્તિ માટે જ છે. રામકૃષ્ણદેવ કહેતા હતા ને કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ જ છે ઈશ્વર પ્રાપ્તિ, બીજું કોઈ નહીં. આ ભાવ જો આપણે એક સરખો આપણે જીવનમાં આવી શકે તો આપણને કોઈ પ્રત્યે દ્વેષ નહીં થાય. આ સગળા પ્રાણી માત્ર જેટલા રહેલા છે બધા ઈશ્વરના સ્વરૂપો છે. ભગવાને તો 10મા અધ્યાયમાં બધી વિભૂતિ કહી. ધીમે ધીમે જે ભક્ત જે છે ઈશ્વર સાથે એટલું તાદાત્મ્ય થઈ જાય છે, એની પાસે બીજો સમય, નકામો સમય જ નથી હોતો કે બીજું કંઈ વિચારે. ભક્ત આવો હોય. અદ્વૈષ્ટા સર્વભૂતાના, પ્રાણી માત્ર, અદેખાયનું સમય જ નથી હોતો. ભગવાન બુદ્ધના જીવનમાં આપણે ગયા વખતે દ્રષ્ટાંત કદાચ જોયું હતું, એવો પ્રસંગ આવે છે. ભગવાન બુદ્ધ પાસે એક જણ આવે છે, ખૂબ ગાળો આપે છે, ન બોલવાના શબ્દો કહે છે. ભગવાન બુદ્ધ તો શાંત. બધું બોલાવી લીધા પછી ભગવાન બુદ્ધે પેલા ભાઈને પૂછ્યું, અચ્છા તમને કોઈ ગિફ્ટ દેવા માટે કોઈ આવે, તમે એને ન સ્વીકારો તો તમારે શું કરવાનું? તો મારે પાછી લઈ જવી પડે. તો તમે મને જે આ બધું બોલ્યા ને હું સ્વીકારતો નથી. અદ્વેષતા. ભગવાન બુદ્ધના જીવનમાં કોઈ પ્રત્યે દ્વેષ જ નથી, તો એને શું કામ એના માટે જીવન બગાડે? મતલબ કે તે જે મને આટલી ગાળો આપી, મારી ઉપેક્ષા કરી, મારા માટે જે તે બોલ્યો,
મને એમ કે તું મને ભેટ દવા આવે તો મારે જોઈતી નથી, ભેટ લઈ જા, તારી પાસે જ રાખ. આપણે બીજા પ્રત્યે જેટલો દ્વેષ કરીએ છીએ, દ્વેષ ત્યારે સમજવાનું કે આપણો બીજા પ્રત્યે જ્યારે પણ દ્વેષ આવે છે ત્યારે આપણું જીવન આપણે અંદરમાં જ્યારે જોઈશું ત્યારે એમ લાગશે કે આપણે ખરેખર દ્વેષથી ભરપૂર થઈ ગયા છે, આપણામાં કાંઈક ખૂટે છે, અને એને કારણે બીજા પ્રત્યે આપણે હંમેશા દ્વેષ રહ્યા કરે છે. કોઈ આપણને કંઈક પાર્સલ મોકલાવે અને એમાં લખ્યું કે આમાં ખરાબ ચીજ છે, આપણે કંઈ સ્વીકારશું? તો દ્વેષ એવી વસ્તુ છે. કોઈ આપણને દ્વેષ, અદેખાઈ, ઈર્ષ્યા આ બધું આપવા આવે, આપણે લેશું નહીં તો પોતાની મેળે નીકળી જશે, બીજા પ્રત્યેનો ભાવ જ બદલી જશે. તો જે તત્વચિંતકો જે હોય છે મોટા મોટા, એ લોકો એમ કહે છે કે જે શત્રુને મિત્ર બનાવે, દ્વેષ જ નથી, તો એને કે અદ્વેષ્ટા સર્વભૂતાના, અને હંમેશા એનું જે હૃદય છે ને એ બધા ભાવોને રિફાઇન કરી નાખે છે. એવું કહેવાય છે કે ભક્તનું હૃદય એક રિફાઇનરી જેવું છે. એમાં રિફાઇનરીમાં જે રીતે આપણે કાચો માલ, જે કાળું ઓઇલ આવે, રિફાઇનરીમાં કેટલા બધા અલગ અલગ પ્રોડક્ટ થઈ જાય, રિફાઇન થઈ જાય, પછી પેટ્રોલ થાય, ડીઝલ થાય, મીણ થાય, કેરોસીન થાય, બધા અલગ અલગ થતા રિફાઇન થતાં બધા અલગ પ્રોડક્ટ થાય, બધાનું કામ છે. પણ એ કાદો જેવો જે જમીનમાંથી નીકળે એને આપણે કંઈ વાપરી શકીએ? નથી વાપરી શકીએ. તો ભક્તનું હૃદય એવું છે, રિફાઇનરી જેવું છે, રિફાઇન કરી નાખે છે બધાને. કોઈને પ્રત્યે દ્વેષ નથી. મૈત્ર, કરુણા, ખાલી દ્વેષ નથી એ તો બરાબર છે, સાથે સાથે શું છે? મૈત્ર, બધા સાથે એની મિત્રતા છે. તમને આપણે કોઈના પ્રત્યે જો દ્વેષ ન હોય, કોઈના પ્રત્યે આપણે ઘૃણા ન હોય, દ્વેષ ન હોય, હેટ્રેડ ન હોય, બધા આપણા મિત્રો છે. તો મૈત્ર કરુણાવાન છે, દરેક પ્રત્યે એનામાં જે કરુણા જે છે, હંમેશા કરુણા ઉભરી આવે છે. તો જેમ આપણે કહેતા હતા, મિત્ર જે છે, મિત્ર એના બધા જ મિત્ર છે. ભક્ત હોય અજાત શત્રુ. અજાત શત્રુ એટલે એનો શત્રુ નથી એવું નથી, પણ એ શત્રુને શત્રુ નથી માનતો. ભક્તના શત્રુ તો હોય છે, આપણે જોઈએ છીએ બજારમાં, બધું જોવા મળશે. આપણે બહુ ભક્તો હોય, કેટલા બધા શત્રુ હોય. મીરાબાઈ કેવા મોટા ભક્ત હતા, કેવી કરુણા એની, કેવા જે વિષકા પ્યાલા રાણાને ભેજા પીવત મીરા હાંસી. ઝેરનો પ્યાલો મોકલાવ્યો, એને કાંઈ પડી નથી, કાંઈ વાંધો નહીં. મારા ભગવાને, મારા કૃષ્ણે મારા માટે અમૃત મોકલાયું છે, એને ઝેર શું કરવાનું છે? આપણે ગયા વખતે જોયું હતું કે સ્વામી વિવેકાનંદના જીવનમાં પણ આવું થયું હતું. વિદેશમાં જ્યારે ગયા હતા, કોફીમાં કોઈ ઝેર ભેળવ્યું હતું તો રામકૃષ્ણદેવે એને સાવધાન કરી દીધા. તો ભક્ત માટે ભગવાન તૈયાર જ બેઠા છે. એનું જીવન જ એવું હોય છે હંમેશા. અને ખાસ તો જે કહે છે કે તત્વચિંતકો કહે છે કે હીરો કેને કહેવાય કે જે શત્રુને પણ મિત્ર કરે. આજકાલ હીરોની વ્યાખ્યા બદલીએ, પણ ઊંડા તત્વચિંતકો એમ કહે છે કે જે શત્રુ હોય એને પણ મિત્ર કરે, જે અજાત શત્રુ છે, જેના માટે કોઈ શત્રુ જન્મ્યો જ નથી. અજાત શત્રુનો બીજો અર્થ છે કે સામેના માણસનો શત્રુ નથી એવું નથી, પણ જે ભક્ત જે છે એનું જીવન જ એવું છે, એ કોઈને શત્રુ ભાવે જોઈ શકતો જ નથી, એટલે અજાત શત્રુ છે. અને દ્વેષ એવી વસ્તુ છે, આપણે બીજા પ્રત્યે દ્વેષ જો ન કરીએ તો સામેનો માણસ જે છે એની જે દ્વેષ છે એ પણ ઓછું થઈ જાય. ભલે ને ગમે એટલો આપણાથી દ્વેષી હોય, પડોશી હોય, બીજો હોય, પણ આપણે એના પ્રત્યે જો કરુણાવાન હોઈએ, આપણે જો મૈત્રવાન હોઈએ, તો એની જે દ્વેષ ભાવની જે ધાર જે છે ને એ ગુઠી થઈ જાય. એ દ્વેષ એનામાં દ્વેષ ટકી નથી શકતો. ગુસ્સો કરીએ તો સામેવાળો ગુસ્સો થાય, ચૂપચાપ સાંભળી લઈએ તો હોય જાય. તો દ્વેષનું પણ એવું છે, જ્યારે આપણામાં દ્વેષ જ્યારે વધે
આપણે જેમ જેમ દ્વેષને ભક્તો દ્વેષને કંટ્રોલ એટલા માટે કરી રાખે છે કે સામે વાળો જે માણસ છે એને પણ જે દ્વેષનો ભાવ છે ઝીરો થઈ જાય છે. એટલા માટે એ અજાત શત્રુ હોય છે. અને ખાસ તો કરુણા, પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે એની કરુણાવાન હોય છે. એની કરુણા એટલી બધી હોય છે માણસો પ્રત્યે, અને એની ભાવના જેવી હોય છે. મૈત્ર, કરુણા અને અદ્વેષ, આ જે ત્રણ ગુણ છે જે એક સાથે એના જીવનમાં આવે છે. અને જ્યાં સુધી આ ત્રણ ગુણને સાથે રાખે છે તો એ કહે છે, એ ભક્ત છે ને ભગવાન કહે છે કે મને બહુ પ્રિય છે. અને જેને દ્વેષ નથી, સોક્રેટિસના જીવનમાં એવો દ્રષ્ટાંત આવે છે કે એને ખબર પડી, એના જે સોક્રેટિસના જે ભક્તો હતા એને કીધું કે તમને કોઈ ઝેર મારવા માટે આવે છે કે ઝેર પીવડાવવા માટે આવે છે, અંતિમ જીવનમાં છે, તો તમે ભાગી જાઓ. પણ સોક્રેટિસ તો બહુ મહાન હતા, એણે પ્રયત્ન ન કર્યો ભાગવાનો, એવું કહેવાય છે. કારણ કે એના જીવનમાં કોઈ દ્વેષ જ નહોતો, અદ્વેષતા. બીજું એના માટે બધા જ મૈત્ર, દરેક પ્રત્યેની કરુણા હતી. કરુણા ક્યારે આવે? આપણે ઈશ્વર પ્રત્યે આપણે આપણું પોતાનું જે ધ્યાન જે છે, ટોટલી આપણું મન જે છે ઈશ્વર પ્રત્યે જ્યાં સુધી પૂર્ણ રીતે અનુરાગ નથી પામતું ત્યાં સુધી આપણે બીજા પ્રત્યે દ્વેષભાવ જતો નથી. જ્યાં સુધી દ્વેષભાવ જતો નથી, જ્યાં સુધી આપણું હૃદય જે છે ઈશ્વરની ભક્તિમાં પરિપૂર્ણ થતું નથી, ત્યાં સુધી આ દ્વેષ, મૈત્ર અને કરુણા આવતા નથી. એટલે તો એ ભક્તની જે જીવન છે ને અધૂરક રહી જાય છે, સાધક જે છે. અને નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. નિર્મમો, નિર્મમો એટલે જેમાં કોઈ મમતા નથી. ભક્ત જે છે એને મમતા કેવળ ઈશ્વર પ્રત્યે છે. મમતા છે ને આપણને બાંધી રાખે છે. આપણે સંસારમાં બંધાયેલા છીએ. શા માટે? આપણે નિર્મમ થઈ શકતા નથી. ઈશ્વર પ્રત્યે આપણી મમતા ઓછી છે, જગત પ્રત્યે મમતા વધારે છે. આ મમતા જે છે એટેચમેન્ટ એને કહેવાય. મમતા એટલે મારું મારું, આ મારું છે, આ મારું, આ મારું. જ્યાં સુધી મારો ભાવ રહે, માય માઇન, તું તારું, આ ભાવ ત્યારે જાય. મમતા જે છે એટેચમેન્ટ એ આપણને સમાજમાં બાંધી રાખે છે. એક સૂફીની બહુ સરસ એક વાર્તા છે. તો નિર્મમ એટલે મમતા કેવી રીતે બાંધે છે માણસને કે 4 જણ મિત્ર જે હતા, એકવાર 4 જણ મિત્ર ફરવા ક્યાંક નીકળ્યા. એમાંથી એક જણ હતો સુથાર, એક જણ હતો સોની, એક જણ હતો દરજી અને એક જણ હતો ફકીર. 4 જણા નીકળ્યા. તો 4 જણ ભાઈબંધ છે, એક જગ્યાએ સૂતા, બહુ દૂર જવાનું છે. તો નક્કી કર્યું કે એક જણ પહેલો પ્રહર જાગશે, પછી બીજો પ્રહર બીજો જાગશે, ત્રીજો પ્રહર ત્રીજો, ચોથો પ્રહર ચોથો. 4 જણ જાગશે તો આપણો સામાન સચવાઈ રહેશે. સુથારનો સામાન હતો, સોનાનો સામાન હતો, દરજીનો કપડાં સીવવાનો સામાન હતો, અને ફકીર તો કાંઈ હોય નહીં, અલમસ્ત હતા. તો પહેલા પ્રહરમાં સુથાર જાગતો હતો. હવે એનો સમય એણે પાસ તો કરવો જોઈએ, તો શું કર્યું? એક લાકડાનો ટુકડો મળ્યો, સરસ મજાને એની એક સ્ત્રીની મૂર્તિ કોતરી નાખી, સરસ મજાને કરી નાખીને સૂઈ ગયો. એણે પોતાની કળામાં વાપરી સરસ મજાની પ્રતિમા કરી સ્ત્રીની અને સૂઈ ગયો. બીજો પ્રહર થયો, સોની ઉઠ્યો. એણે જોયું, વાહ, લાકડાની મૂર્તિ તો બહુ સરસ છે. તો એણે શું કર્યું? સરસ મજાના ઘરેણા ઘડ્યા, હાર કર્યો હશે, કાનના કુંડળ હશે, નાકની નથડી કરી, સુંદર કરી લગાવી. એનો પ્રહર પૂરો થયો એટલે સૂઈ ગયો. એનો સમય એને પસાર કરવો હતો, કરીને સૂઈ ગયો. ત્યાર પછી ઉઠ્યો દરજી. દરજી તો ખુશ થઈ ગયો. અરે વાહ, સરસ મજાની લાકડાની સ્ત્રીની પ્રતિમા, સરસ ઘરેણા પહેરાવ્યા છે, તો મારે કાંઈક કરવું જોઈએ. તેની પાસે સરસ મજાના કપડાના ટુકડા અને સીવવાની વ્યવસ્થા હતી. તો એણે કપડાં સીવી દીધા. એ સરસ મજાના કપડાં સીવી રાખી, એનો પ્રહર પૂરો થયો, રાખીને સૂઈ ગયો. હવે ઓલો ફકીર જે હતો એ એણે જોયું કે અરે વાહ, કેટલી સરસ મજાની લાકડાની મૂર્તિ, ઘરેણા પહેરાવ્યા છે અને સુંદર. તો એ એક ઇટસે જોતો જોતો જોતો
એવી રીતે એનું દ્રષ્ટિ એવી પ્રેમ મેં કરી એ સ્ત્રી જીવતી થઈ ગઈ. હવે સવાર પડી, 4 જણા મંડા ઝઘડવા. ઓકે કે મેં લાકડામાંથી બનાવી, કે મેં ન બનાવ્યું તો થાક કેમ? ઓકે મેં સોનાનું પહેરાવ્યું, મારી સ્ત્રી છે. ઓકે મેં કપડાં પહેરાવ્યા. 4 જણા ઝઘડવા મંડી ગયા. તો સ્ત્રી કે એમ ત્યાંથી એક ન્યાયાધીશ જતા હતા. તો કે પેલા ન્યાયાધીશને આપણે પૂછીએ, ગામના કોઈ મોડલ હોય ને મોટા પંચાયત, તો એને આપણે પૂછીએ. તો ક્યાં લઈ ગયા. હવે ઓલા ભાઈને સ્ત્રી ગમી ગઈ, જે ન્યાયાધીશ હતા ને એને ગમી ગઈ. એ કે ના રે ના, આ તો મારા ગામમાં કામવાળી હતી, કયા વગર ભાગી ગઈ છે, તમારી કાંઈ નથી, મારી છે, એ હું લઈ જઈશ. એને મુશ્કેલ થઈ ગઈ. સ્ત્રી તો સમજી ગઈ. તો એણે કીધું એમ કરો, મેં સાંભળ્યું છે આ ગામમાં અમુક જગ્યાએ એક વૃક્ષ છે, એ ન્યાય માટે બહુ પ્રખ્યાત છે, આપણે મને ત્યાં લઈ જાઓ તો તમને સાચો ન્યાય મળશે. તો સ્ત્રીને 4 જણા અને ન્યાયાધીશ બધા મળીને જે જંગલમાં એક વૃક્ષ હતું ત્યાં લઈ ગયા. ત્યાં લઈ ગયા એટલે વૃક્ષ ફાટ્યું. એમાં પેલી જે લાકડાની જે સ્ત્રી હતી એમાં સમાઈ ગઈ. અને વૃક્ષે કીધું કે જેઓ જ્યાંથી આવ્યા છે ત્યાં જ જવાનું છે. કહેવાનો મતલબ છે કે આ 4 જણા એમનું કાંઈ હતું નહીં, બધાને મમતા થઈ ગઈ. મમતાને કારણે બધા અટકી પડ્યા. સુતારમાં અટકી પડ્યો, સોની અટકી પડ્યો, લુહાર દરજી અટકી ગયો, ન્યાયાધીશ અટકી, બધા અટકી ગયા. એને કારણે એટેચમેન્ટ, મમતા. દ્રષ્ટાંત છે અહીંયા મમતાનું. બધા એને વળગી પડ્યા કે આ મારું જ છે, મારી સ્ત્રી મારું, આ મારું છે. કોને થયું કે ના ના આવી સરસ સ્ત્રી ક્યાંથી મળે, અને આ તમારી કામવાળી છે, ભાગી ગઈ છે મને કીધા વગર, એટલે તમારી કોઈ નથી, મારી છે, મારે ઘરે લઈ જવી. એટેચમેન્ટ. ભક્ત આ બધી એટેચમેન્ટની પડજણમાં નથી પડતો. નિરમમો, મમતા નથી. મમતા નથી એનો અર્થ એ પણ નથી કોઈના પ્રત્યે એને કરુણા ક્યારે આવે, મમતા હોય ત્યારે આવે ને, પણ મમતા આવી મમતા નહીં. જગત પ્રત્યેનું જે વાસ્તવિક એટેચમેન્ટ જેને કહીએ આપણે, એવું નથી એને મમતા છે. આજે જગત જે છે ઈશ્વરનું સ્વરૂપ છે. મારે જગત પ્રત્યે મારી ફરજ શું? રામકૃષ્ણદેવ કહેતા હતા ને કે કામવાળી હોય, એક જગ્યાએ કામ કરતી હોય તો શેઠના છોકરાને રમાડતી હોય, કેટલું બધું રમાડે, પણ એનું મન ઠીક એના ઝૂંપડીમાં એનો છોકરો બેઠો છે ત્યાં જ મન છે. તો મમતા, એનું મન ત્યાં છે, મમતા એની, પણ એવી મમતા નથી કે એમાં ફસાઈ જાય. એ જગતમાંથી નીકળી અને ઈશ્વર તરફ ન જઈ શકે એવી મમતા નથી. એને કરુણા છે, લોકોના દુઃખ પ્રત્યે, લોકોને કષ્ટ થાય છે એના પ્રત્યેની કરુણા છે, ભક્તને કરુણા છે. મમતા પણ છે, પણ મમતા આંધળી મમતા નથી. એમાં ફસાઈ ગયું. ફસાઈને જે એનો જે એનું લક્ષ્ય જે છે ઈશ્વર પ્રાપ્તિ, ત્યાં સુધી પહોંચતો નથી. તો નિર્મમો, મમતા રહિત, આને મમતા રહિત કહેવાય. બંધાઈ ન જવાનું. મમતામાં હું અને મારું, આ છે મમતા. બંધાઈ ગયા તો ફસાઈ ગયા. તો પછી જગતમાંથી નીકળવાનો સમય નથી. તો પછી ભક્ત ન થવાય. ભક્તને એક ગોલ ખબર છે, નિશ્ચિંત ધ્યેય છે. ભલે ને સંસારમાં રહે છે, બધા જ કામ કરે છે, પણ એની મમતા નથી ત્યાં. એને ખબર છે હું જે બંધાઈ જઈશ તો જે મારું જે ધ્યેય જે છે ઈશ્વર તરફ જવાનું, એ નહીં કરી શકું. એટલે દરેક પ્રત્યે કરુણા દેખાડતો પણ મમતા રહી. કારણ કે એને ઈશ્વર તરફ ભક્તિ છે. ઈશ્વર પ્રત્યે વિચાર એટલો બધો એનો તીવ્ર છે. ઈશ્વર પ્રત્યેની એની જે ભક્તિ, એનાથી હૃદય એટલું ભરપૂર થઈ ગયું છે કે એને બીજી બધી વસ્તુઓ વિચારવાનો સમય જ નથી. નિરહંકાર, અહંકાર નથી જરા. ભક્તમાં અહંકાર હોય તો એ ક્યારે પણ ભક્તિ ન કરી શકે. મમતા અને અહંકાર આ 2 જણા ભાઈ બહેન જેવા છે. જ્યાં મમતા છે, હું અને મારું, એ જ પાછું અહંકાર છે. એ 2 જણા એક સાથે જ હોય છે. આપણે મમતા કેવી કરવી કે આપણો સંસાર છે, મારો છોકરો છે, મારો પત્ની છે, મારો પુત્ર છે, મારા પતિ છે, એટલો ભાવ ઠીક છે. પણ એને તમે ઈશ્વરનું સ્વરૂપ, રામકૃષ્ણદેવ કહેતા હતા ને કે એને મોડ ફરાવી દેવાનો. આ બધા ઈશ્વરના સ્વરૂપ છે એટલે મને એના પ્રત્યે લાગણી છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહે છે કે પતિને પત્ની શા માટે પ્રિય છે? આ કે એમાં જે આત્મ સ્વરૂપ રહેલું છે એટલા માટે એને પ્રિય છે.
પત્નીને પતિ શા માટે પ્રિય છે? એમાં આત્માનું સ્વરૂપ રહેલું છે, એટલે બંનેમાં આત્મા રહેલો છે, એટલા માટે એને પ્રિય છે. બૃહદારણ્યપનિષદમાં કહ્યું છે. એટલા માટે જે એ મમતા છે ઈશ્વર તરફની વળેલી મમતા છે. રામકૃષ્ણદેવે કીધું કે મોડ ફેરી જાઓ, દિશા બદલી દો. તમને મમતા હું અને મારું જે છે એને તમે ભગવાનનું સમર્પણ કરીને તમે લો તો નિરહંકાર, અહંકાર ન હોવો જોઈએ. ભક્ત એટલો અહંકાર શૂન્ય હોય. અને જ્યાં સુધી અહંકાર શૂન્ય નથી થતો, એના જીવનમાં જ્યાં સુધી અહંકાર હોય ત્યાં સુધી ઈશ્વરના માર્ગમાં આગળ જ નથી વધી શકતો, એ આગળ નથી જઈ શકતો. અહંકાર કેવો હોય, નિરહંકાર કેવો હોય? આવી રીતે જે સરસ મજાની સ્ટોરી સૂફીની એક આવે છે. તો એક જણ સૂફી કવિ હતા, એક જણના પ્રેમમાં પડ્યા હતા. તો એક દિવસ એણે જોયું કે જેની સાથે એને પ્રેમ થયો હતો એ એક બીજા ભાઈ સાથે ફરે છે. તો એણે જોયું, એના ઘેર ગયા તો જોયું કે એની સાથે બીજો કોઈ ભાઈ છે. ઠીક જોઈને પાછા આવીને જે ઘરનો દરવાજો હતો ત્યાં ઊભા રહી ગયા. થોડી વારથી પેલો ભાઈ જે હતો નીકળ્યો એટલે બી ગયો કે આ તો મને મારશે હમણાં. તો જેવો દરવાજા પાસે આવ્યો તો પેલા સૂફી કવિ હતા એને કીધું, જો ભાઈ, હું તને મારવા નથી ઉભો રહ્યો, તને એક વસ્તુ કહેવા માટે ઉભો રહ્યો છું કે જો આ સ્ત્રીને તું હવે પછી કોઈ ત્રીજા વ્યક્તિ સાથે જો તો મારી જેમ જોઈને જે હું પાછો આવી ગયો છું તેમ તું પણ પાછો આવી જાય. આને કહેવાય નિરહંકાર. મમતા નથી, અહંકાર નથી. ભક્ત છે, એણે વાસ્તવિક સત્ય સ્વીકારી લીધું છે કે આ જગત આવું છે, આમાં કંઈ ફેર પડવાનું નથી. એટલે એણે એને કીધું કે જેવી રીતે હું તને જોઈને પાછો આવી ગયો એવી રીતે તું પણ એને ત્રીજાને જોઈને તું પણ પાછો વળી જશે, કંઈ કરતો નહીં. નિરહંકાર. અહંકાર કંઈ નથી. અહંકાર નથી કેવો? તુકારામને તેના જીવનમાં ઘટના છે. એના પત્ની બહુ ગુસ્સાવાળા હતા, ક્રોધિત હતા. એવા ક્રોધી હતા જે તે એને કહેતા. તો એક દિવસ શેરડીના સાંઠા લઈ આવ્યા. કાંક વાતમાં કાંક બગડ્યું હશે તો શેરડીના સાંઠાથી તુકારામને માર્યો તો 2 ટુકડા થઈ ગયા. તુકારામ કે વાહ, તમે કેટલા મહાન છો. તમને એમ થયું કે હું એકલો ખાઈશ કે તમે એકલા ખાશો એ ચાલશે નહીં, એટલે 2 ટુકડા થઈ ગયા. એક તમે ખાવ ને એક હું ખાવ. હવે આવા માણસોને કોણ પહોંચે? કોઈ પહોંચે ને. સાચી ઘટના છે એના જીવનમાં કે મને શું ખબર કે તમે એકલા નથી ખાવા માંગતા, સારું એક સાંઠો તમે ખાઓ, એક ટુકડો હું ખાઉં. કોઈ અહંકાર, કોઈ દ્વેષ નથી અંદર, કોઈ અહંકાર જ નથી. અને તો જ આપણા નરસિંહ મહેતા કીધું ને, સમદર્શિત્વ તો આવે. અદ્વૈતતા હોય, મૈત્ર, કરુણ, નિર્મમ, મમતા રહી ખાવું બહુ મુશ્કેલ છે. અને સમ દુઃખ સુખ ક્ષમી. સુખ અને દુઃખ ભક્તે જાણવું જોઈએ. સુખ દુઃખ મનમાં આણીએ, ઘટ સાથે ઘડિયા, ટાળ્યા તે તપ નવ ટળે. સુખ દુઃખ એવી વસ્તુ છે, આજે દ્વંદ્વ જે છે સમાજના, સુખ જેને છે આંખોની સામે તમે જેને સુખ જુઓ છો એ કદાચ સુખ તમને દેખાય છે, પણ વાસ્તવિકમાં એની સાથે એનું દુઃખ લગાડેલું જ છે. સિક્કો હોય ને એની 2 બાજુ હોય. સિક્કાની એક બાજુ એવું હોય જ નહીં. સિક્કો મતલબ 2 બાજુ. સંસારમાં સુખ અને દુઃખ આવવાના જ છે. અને ખાસ તો આ બધા જે દ્વંદ્વ જે છે, આપણે હંમેશા વિચારીએ કે આ ચંદ્ર રાત્રે ઉગે છે, શુદ્ધ પૂર્ણમ આવે છે, પૂનમ સિવાય પૂર્ણિમા અને અમાવસ છે, પૂનમ પણ છે, ભરતી છે, ઓટ પણ છે. એને આ જે દ્વંદ્વ જે છે ભક્તએ એને પોતાના જીવનમાં મેળવી લેવા પડશે. ઘંટીના પળ હોય, ઘંટી જે ઘંટીથી હવે તો ઘંટી ઘંટી છે, એમાં પણ 2 પળ હોય છે. આજકાલ મોડર્ન ઘંટીમાં પળ નથી હોતા, ફેંકીને તોડી નાખે. પણ જે ઘંટી હોય, આગળની બહેનો જે લોટ, બે ઘંટીના 2 પળ વગર ઘંટી કહેવાય, એક ઘંટીને ઘંટી ન કહેવાય. તેવી રીતે સંસારમાં આ જે દ્વંદ્વ જે છે એને ભક્તે સહન કરવાના છે. સમ દુઃખ સુખ. સુખ અને દુઃખ એના જીવનમાં સમાન હોય
સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ. એ જે છે શંકરાચાર્ય કહેલું છે, વિવેક ચૂડામણીમાં એ શ્લોક છે. અપ્રતિકાર પૂર્વક, કોઈ પ્રતિકાર નથી. સુખ દુઃખની વ્યાખ્યા બહુ ડિફિકલ્ટ છે. કોઈને ઘર નથી તો દુઃખી છે, ઘણા વર્ષે ઘર જ નથી દુઃખી છે. હવે કોક એવા છે ઘર છે તો ઘરમાં એર કન્ડિશન નથી તો દુઃખી છે. કોક છે એર કન્ડિશન છે પણ એર કન્ડિશન બગડ્યું છે, હાલતું નથી, બહુ ગરમી, મે મહિનાનું ગરમી પડે છે, એવું કેમ 4-5 કલાક બપોરના કાઢવા તો પડશે એટલે દુઃખી છે. કોક પાસે એવો છે કે એર કન્ડિશન છે, બગડ્યું નથી, પણ પાવર ઓફ જીબી વાળા પાવર બંધ કરી નાખે, કરવું શું, તોય દુઃખી છે. આમાં પાછા કોક એવા છે કે જેનું ઘરે નથી, કાંઈ નથી, ઝાડની નીચે સૂતા છે, એને જોઈને મને દુઃખ થાય છે, મારો બેટો ઝાડ નીચે સૂતો છે, મારું ઘર છે, મારું એસી છે, બધું છે, મને નીંદર નથી આવતી. અને ઓલાનું કાંઈ નથી, ઝાડ નીચે એકદમ પથ્થરો માથા નીચે રાખીને આપણે જોયા છે ગામડામાં ખેડૂતો સૂતા હોય, રેલવે સ્ટેશન તો કેટલાય આપણે જોયા છે સૂતા. એક જે લઈ ગયા હોય થેલી નીચે રાખીને સૂઈ ગયા, ટ્રેન ક્યારેક ટ્રેને વહી જાય, ચિંતા નથી ને, નથી દ્વેષ, નથી કાંઈ શાંતિ, ચિંતા જ નથી, સૂતા જવા દો ને, બીજી ટ્રેન જશે, ટેન્શન નથી એને. સુખ અને દુઃખની વ્યાખ્યાનો જે ભેદ છે આપણે સમજવો બહુ મુશ્કેલ છે. એક વસ્તુ છે હજી વધારે મેળવવાની જે અપેક્ષા છે એને પણ તો પણ દુઃખ થશે. એક ઘર છે તો ઠીક છે ભાઈ, પોરબંદરમાં છે, પણ બધા એના લંડનમાં એક ઘર છે, મારે કંઈક જોઈએ, એક અમદાવાદમાં જોઈએ, એક ગાંધીનગરમાં જોઈએ, તો એના માટે કાંક ફાંક મારવા પડશે, કાંક કરવું પડશે, તો ઘર તો એમને થાય નહીં, દુઃખી થઈ જશે. સુખ અને દુઃખ ભક્તના જીવનમાં સમાન. ભગવાન મને જ્યાં રાખે, રામકૃષ્ણદેવ કહેતા હતા, બિલાડી હોય એના બચ્ચાને જ્યાં રાખે ત્યાં મ્યાઉ મ્યાઉ કરીને બેઠા હોય, એને કંઈ એવું નથી. મારી મા આજે મને કોઈકના ઘરે સરસ મજાના ગાલીચા ઉપર સુવડાવી દેશે, કાલે મને જ્યાં ત્યાં બેસાડી દેશે, તો કચરામાં રાખી. મારી મા મને જ્યાં રાખે ત્યાં મ્યાઉ મ્યાઉ કરીને એની સાથે બચ્ચાને પકડ્યું ને, કોકને ઘરે ગાલીચામાં સુવડાય ને કોક દિવસ નહીં સુવડાય. કોઈ દિન સુવાને ગાદી તકિયા તો કોઈ દિન ભોંય પર સુઈ, ઓધવજી રામ રાખે તેમ રહી. ભક્તનો સ્વભાવ જ આ છે. એ જેના ભક્તમાં સ્વભાવ આવશે એને જીવના કોઈ દિવસ દુઃખ નહીં આવે. સમ દુઃખ સુખ, સુખ અને દુઃખ જે છે સમાન કરી જાણે, તો જ નરસિંહ મહેતા કહી શકે ને, ભલું થયું ભાંગી જંજાળ, સુખે વસ્તુ શ્રી ગોપાલ. માણિક મેથી ગુજરી ગયા. ભગવાને સૃષ્ટિ જે કરી છે એમાં મારી પત્નીનું મૃત્યુ છે, ઈશ્વરની સૃષ્ટિ છે, મારે શું ચિંતા કરવાની છે? ઘેર છોકરાનો જન્મ થયો, ઓકે, ભગવાનની સૃષ્ટિ છે, મારે ચિંતા. મારું મન ઈશ્વર પ્રત્યે કેટલું અટેચ છે, ભગવાન પ્રત્યે આપણી જે મમતા જે છે, આપણે ધીરે ધીરે, આપણે તો આ બધું વાત છે, કેળવવું બહુ મુશ્કેલ છે જીવનમાં, પણ જ્યારે આપણે કોશિશ કરશું, ભલે ને એટલું નાનકડું પણ અંશ પણ જ્યારે આપણે આપણા જીવનમાં ઉતારી શકશું, આપણું જીવન છે ને આનંદમય થઈ જશે, લાઈફ એકદમ આનંદમય થઈ જશે. ખરેખર તો આપણે કેટલા પાછળ હતા, આ બધું કર્યું હોત તો એકવાર કોશિશ કરવું જોઈએ. એનો મતલબ આપણે જગતમાં રહીએ છીએ એના પ્રત્યે આપણે એકદમ આંખ બંધ કરી નથી રહેવાનું, કે પણ આંધળી મમત્વ જે છે, અંધ મમત્વ, એટેચમેન્ટ, એ ન હોવું જોઈએ. સુખ દુઃખ જે છે, જીવનમાં સુખ આવે દુઃખ આવે, ભગવાનના દેવના દીધેલા છે, બંને એ જ છે. પૂર્ણિમા આવે, અમાસ આવે, ભરતી આવે, ઓટ આવે, સ્વીકાર, એક્સેપ્ટેડ. ભગવાને જે મેસેન્જર, ઈશ્વરના મેસેન્જર છે, પવારી બાબાના જીવનમાં આવે છે અને સાપ કરવા માટે આવ્યો, તો કે એ તો ભગવાનનો દેવદૂત આવ્યો, તેના એને સાપના ઝેરને શું થાય ને, થાય ને કાંઈ ન થાય. એણે કીધું તો ભગવાનનો દેવદૂત હતું, મને મળવા આવ્યો હતો. જેના જીવનમાં દ્વેષ નથી, જેના જીવનમાં બધા જેના મિત્ર છે, જગત પ્રત્યે જેની કરુણા, એકદમ કરુણા ભરાઈ, જગત પ્રત્યે જેની કરુણા છે, જેમાં આંધળી મમતા નથી, દુઃખ અને સુખ સમાન કરી લેવાની જેની ક્ષમતા છે, અને એક સૌથી મહાન પાછળ ગુણ છે ક્ષમી. ક્ષમી એટલે ક્ષમાવાન.
બધાને ક્ષમા કરી દે છે. ક્ષમા કોણ કરી શકે? જેમાં ક્ષમતા છે. મારામાં શક્તિ જ ન હોય, હું પોતે દુર્બલ હોઉં, મારામાં કોઈ શક્તિ જ નથી, અને 4-5 જણ સામે એકદમ બળવાન ઊભા છે, એકદમ ખટ્ટા પહેલવાન કરાટે બધા તૈયાર, હું કહું તમને બધાને માફ કરી દીધા, એને ક્ષમા કહેવાય. મારામાં શક્તિ નથી એને લડવાની, તો એને ક્ષમા નહીં. પણ હું એકદમ દારાસિંહ જેવો હોઉં, 5 જણને એક ઢોલમાં ભેગો કરી નાખું, ખબર છે કે 5 જણને હમણાં સુવડાવી નાખીશું, મારામાં એવી ક્ષમતા છે, ત્યારે હું જેને ક્ષમા કરું છું. દેટ ઇઝ ક્ષમી. ક્ષમી એટલે ક્ષમતાવાન જે છે, ફોરબિયરન્સ એટલે જેને કહીએ, જેને આપણે ક્ષમા કરી છે. ક્યારે આપણે ક્ષમા કરી શકીએ? આપણામાં પાવર છે. ઘણીવાર શું છે કે આપણે પાવર નથી, એમને કહીએ તો એને ક્ષમા ના કહેવાય. તો ક્ષમાવાન લાચારી નથી. સામર્થ્યવાન જે હોય એ જે ક્ષમા કરે એને ક્ષમા કહેવાય, એને ક્ષમી કહેવાય. હું લાચાર છું, પહોંચી નથી શકતો, તો પછી શું કરવાનું? ક્ષમા કરી દઈએ. એમ નહીં, હું આ બધા કરતાં ચડિયાતો છું, મારામાં એકદમ તાકાત છે, બધાને મારી નાખું છું, પણ ત્યારે મારામાં ભાવ આવે ના, ક્ષમા કરી દઉં. જીસુને જ્યારે વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા, એણે શું કીધું? પ્રભુ માફ કરી દે, એમને ખબર નથી એ લોકો શું કરે છે. ભગવાન તો કરી શકે, તો પાવરફુલ હતા, પણ એમને ખબર હતી કે ક્ષમાવાન કેવું હોય, આવો ક્ષમાવાન. એણે કીધું કે ભગવાન તું માફ કરી દે, એમને ખબર નથી કે એ લોકો શું કરે છે. આ છે ક્ષમા. અને મનની તિતિક્ષા, આપણે કહ્યું ને, સુખ દુઃખ જ્યારે સહન કરીએ, મન ખૂબ તિતિક્ષામય હોય, ત્યારે જ આપણે કોઈને ક્ષમા કરવાની આપણામાં શક્તિ આવે છે. જે કાયર હોય, એકદમ બીકણ હોય, એને તમે અહિંસાનું મૂલ્ય સમજાવવાનું કહો નથી, કારણ કે પોતે જ બીકણ હોય. એ કંઈ વાઘને થોડો મારી શકવાનો છે, તો એને તમે અહિંસાના પાઠ શીખડાવો તો કામ નથી આવવાનું. તો એ જોઈએ કે હું વાઘને ક્ષમા કરી દઉં છું, તો એ ક્ષમા ન કહેવાય, એમાં સામર્થ્ય જ નથી. તો જે નિર્બળ જે છે એને ક્ષમાનું કોઈ મૂલ્ય નથી. ક્ષમા જે છે, ક્ષમા સામર્થ્યવાન હોય ને એમાં એ જ ક્ષમા કરી. અને ભક્ત સામર્થ્યવાન હોય છે. ભક્ત સામર્થ્યવાન હોય અને ક્ષમા કરે તો એ મહાન ભક્ત છે. અને ખાસ તો ક્ષમા ક્યારે આપણે આપી શકીએ? આપણું મન મોટું હોય, સાંકડું મન હોય ને, એ ક્ષમા ન કરી શકે. સંકોચિત મન, હૃદય જેનું સંકોચિત છે. મન જો એકદમ સાંકડું હોય, બધા પ્રત્યે સંકુચિત વૃત્તિ હોય, આપણે ક્ષમા નહીં કરી શકીએ. જોજો, આપણે કોઈને કંઈ આપી નહીં શકીએ. મન અને હૃદય જ્યાં સુધી વિશાળ ન થતા, ત્યાં સુધી ક્ષમા શું છે આપણે પોતાને ખબર નહીં પડે. તો ભક્તની અંદર ભક્તનું મન એટલું વિશાળ હોય, બહુ જ મોટું હોય, બધાને સમાવી લે. મા શારદા કહેતા હતા ને કે કોણ પરાયું છે, બધા આપણા જ છે એમ માનો, બધાને પોતાના કરી લો. એટલું બધું મન મોટું હોય. જ્યારે મન મોટું હોય ત્યારે જ આપણે બીજાને ક્ષમા કરી દઈએ છીએ. રવિન્દ્ર ટાગોરનું એક બંગાળી છે, એનું ગુજરાતી, મોટું મન નાનું થઈને ખૂણે ભરાય તાળું દઈ, તાળું તોડી હે ઉદારનાથ વાજંતા વાજંતા. આપણું જે મન જે છે ને, જ્યારે સંકોચાઈ જાય ને, ત્યારે એમાં આપણે બધી સારી વસ્તુઓ અંદર આવી નથી શકતી. તો ભગવાનને પ્રાર્થના કરે છે, એ પ્રભુ તું અમારા મનને છે ને પાર કાઢ, એને જે સંકુચિત વૃત્તિ છે ને ઉગાડી દે, અને એટલા માટે તું એમાંથી આવે. બધાને વાજંતા ગાજંતા હોય, મારા મનને તું ખોલી દે. બહુ સરસ મજાનું છે. તો આપણું જે મન છે ને સંકુચિત છે કે આપણે પોતાને ખબર પડશે. આપણે તો સમાજના વ્યવહારમાં આપણે બધું કરીએ જ છીએ. સંકુચિત મન ક્યારે આવે કે આપણે ખાલી આપણું સર્કલ, હું, મારો પરિવાર, મારો ફળિયો, મારું ગામ, એ જેમ 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 થતું કેવળ હું સ્વકેન્દ્રિત થઈ જઈએ આપણે, સેલ્ફ. અને એટલા માટે આપણે સંકુચિત થઈ જઈએ એટલે આપણે ક્ષમાવાન નથી થઈ શકતા.
એટલે એ જે ભક્તની જે ડાયામીટર છે બહુ મોટું છે, એની કેન્દ્ર છે પણ બહુ મોટો ડાયામીટર છે, એમ બધા આવી જાય છે. એટલા માટે જ એના જે કીધું છે અદ્વેષ, કોઈમાં દ્વેષ નથી. બધા સર્વભૂતાનું જેટલા પ્રાણી છે એને વાઘ પ્રત્યે દ્વેષ નથી ને સિંહ પ્રત્યે કોઈ ન પ્રત્યે. એટલે જે આપણે જોયું હતું ને જંગલમાં જે આગળ જમાનામાં ઋષિ મુનિ રહેતા હતા, એના આશ્રમમાં બધા ફરતા હોય, હરણ પણ ફરતું હોય, સિંહ પણ ફરતો હોય, સસલું પણ ફરતું હોય. કારણ કે જે માણસ જે ત્યાં જે છે એના મનમાં આવી કોઈ ભાવના નથી, એ ક્ષમાવાન છે, મમતા નથી, કોઈના પ્રત્યે દ્વેષ ભાવ નથી. અને એને કારણે એને જે આશ્રમનું જે વાઇબ્રેશન છે એટલું બધું પવિત્ર છે. એને કારણે જે હિંસક પશુઓ જે છે એ હિંસાને ભૂલી જાય છે અને ત્યાં રહેતી વાસ્તવિક સત્ય છે. હજી પણ આ જમાનામાં પણ તમે ઘણીવાર ફોટા જોશો કે અમુક એરિયામાં બિલાડીને કૂતરો એક સાથે બેઠા છે, તો એ ઓછી તો એ સમય, ભલે નહીં થોડોક સમય છે, એ સમય પૂરતા બંનેના મનમાં અદ્વેષ, કોઈ દ્વેષ ભાવ નથી, અજાત શત્રુ, એવા શત્રુ નથી. કૂતરાને એવું નથી લાગતું કે બિલાડી મારું શત્રુ છે, બિલાડીને એવું નથી લાગતું કે મારું શત્રુ છે, અને એટલા માટે સંભવ પણ બને છે. તો બહુ સરસ બધા મૈત્ર કરુણ, બધા પ્રત્યે મૈત્રવાન છે, કરુણાવાન છે. આંધળી મમતા નથી. મમતા તો બધાને હોય, માને તો દીકરા પ્રત્યે મમતા રહેશે, પણ આંધળી મમતા નહીં. નિરહંકાર, અહંકાર નથી કોઈના પ્રત્યે. ભલે ને ભક્તને જે મળ્યું કાંઈ વાંધો નહીં. અને સમ દુઃખ સુખ ક્ષમી, સુખ અને દુઃખ જે દ્વંદ્વ જે છે જીવનમાં, જેટલા દ્વંદ્વ આવે છે એમાં એ સમાન છે. અને જગત પ્રત્યે ક્ષમાવાન છે, ક્ષમા કરી દે છે. ક્ષમા વીરસ્ય ભૂષણ, વીર માણસોનું ભૂષણ ક્ષમા છે, કાયરોનું ભૂષણ નથી. જે એટલા માટે ક્ષમા તે જ કરી શકે જેનામાં પાવર છે. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મયી અર્પિત મન બુદ્ધિ યો મદ ભક્ત સમે પ્રિય. સતતમ, હંમેશા સતતમ યોગી હંમેશા પ્રયત્ન કરે છે. યતાત્મા, સંતુષ્ટ છે, એનું જીવન સંતોષમય છે. જેવી રીતે આ બધા ગુણ છે, સંતોષી નર સદા સુખી આપણે કહીએ. કોઈ અસંતુષ્ટ નથી, સંતોષી છે. સંતોષ જ્યાં સુધી નથી આવતો આપણા જીવનમાં ત્યાં સુધી આપણું જીવન પોતાનું દુઃખમય જ રહે છે. સંતોષ, સુખ અને દુઃખ ગરીબ આપણે છીએ ઠીક છે, પણ એના માટે સંતોષ હોવો જોઈએ. સોક્રેટિસના જીવનમાં સરસ મજાની ઘટના છે. બહુ ગરીબ હતો સોક્રેટિસ, પણ એના પત્નીને ગમતું નહીં. તો એક દિવસ એને સોક્રેટિસને જે તે બોલવા માંડી ગયા, જેમ તેમ બોલવા માંડી ગયા. ત્યાર પછી જે ધોણ આપણે જમવાનું બધું વચ્ચે પછી પાણી સાથે આપણે ધોણ કહીએ ને, એને એના ઢોળી નાખી. તો સોક્રેટિસ તો બિચારા અદ્વૈષ્ટા સર્વભૂતરમ, કોઈના પ્રત્યે દ્વેષ તો હતો નહીં. એણે કીધું પહેલાં વાદળાનો ગડગડાટ, પછી વરસાદ. તો એણે એક સંતુષ્ટ, એમાં સંતુષ્ટ છે. ભલે એની પત્ની આમ કરી, કારણ કે એના બધા ગુણમાં રેડી છે. કેના પ્રત્યે દ્વેષ કરવો? પોતાનો જ છે નહીં આપણે. કેના પ્રત્યે મારવું આપણે? દ્વેષ કેના પ્રત્યે કરવો? એનું જીવન છે સંતોષ છે, કન્ટેન્ટ. એક ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ આવી ગયું છે કે ના બસ આટલું, હવે આનાથી વધુ નહીં. મારા જીવનમાં મૂળ ઉદ્દેશ છે ઈશ્વર પ્રાપ્તિ. એના માટે મારે શું કરવાનું? મારા જીવનમાં સંતોષ તો જોઈએ. તો સંતુષ્ટ સતતમ, સતતમ યોગી, હંમેશા એનું આખું જીવન, આજે સંતોષ છે કાલે સંતોષ નથી એવું નહીં. આજે પણ સંતોષ છે, કાલે પણ સંતોષ છે, આવતીકાલે પણ સંતોષ હશે. યતાત્મા દ્રઢ નિશ્ચય, હંમેશા યતાત્મા ઇન્દ્રિયોને નિગ્રહ કરે છે. આ બધું ક્યારે સંભવ છે? એની પ્રત્યેક ઇન્દ્રિયો છે ને એ નિગ્રહ કરે છે, એને કંટ્રોલમાં રાખે છે. અને બીજાને અલગ જોતો નથી. હું જ્યારે બીજાને મારાથી અલગ જ્યારે જોઉં છું ત્યારે આ બધા ગુણ મારામાં નથી આવતા. અને એટલા માટે જ જે એ કહે છે દ્રઢ નિશ્ચય, અડગ નિશ્ચય,
ઈશ્વરમાં જ્યારે ભક્તિ કરે છે ત્યારે હંમેશા એ અડગ અડગ હોય છે, નિશ્ચય એનો બહુ જ અડગ હોય છે, સમાવાન છે, હંમેશા ઇન્દ્રિય નિગ્રહ કરીને પોતાનું જીવન એણે ઈશ્વરમય કરેલું છે. તો સંતુષ્ટ કેવો હોય? એક સરસ દ્રષ્ટાંત છે કે ફકીર હોય, એકદમ ઓલિયા ફકીર, સાધુ સંત, એવું કહેવાય છે કે જે 2 ધાબળા આપો તો એ બિચારા સંતુષ્ટિને જીવન નીકળી જાય. પણ રાજા હોય એને 2 કોન્ટિનેન્ટ, 2 ખંડ આપો તો એને સંતોષ નથી થતો, કારણ કે એની ચાહના બહુ બેસી વધારે છે. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. 1 બંગલો છે તો 2 બંગલા જોઈએ, આ કાર થઈ તો હવે આ કાર જોઈએ, હજી જાર જોઈએ, હજી પ્રોફિટ, હજી આ વધારે, હજી આ વધારે. સંતોષ નથી. પણ જેનું જીવન સંતોષી છે, જે હંમેશા સંતોષીનાર, સદા સુખી છે, એના જીવનમાં શું છે? ભલે ને જે વસ્તુ મળે, નાની તો નાની, હાલશે, ચાલશે. એક શબ્દ છે ને આપણે, ચાલશે, બધું હાલશે, ઠીક છે. અને ખાસ તો એના જે હૃદય જે છે, ભક્તનું જે હૃદયમાં છે ને, એક સંતોષનું ઝરણું વહે છે ઈશ્વરની ભક્તિ પ્રત્યે. એટલે એને બીજી બધી વસ્તુઓ પ્રત્યેનું મન જતું નથી. એકદમ સુંદર મજાનું ભક્તિરૂપી નિર્મળ ઝરણું એના જીવનમાં વહે છે. આખો દિવસ નરસિંહ મહેતાનું જીવન આપણે જોઈએ, ભગવાનની ભક્તિ, ઉવા જાય, ત્યાં જાય, હરિજનવાસમાં થાય. બીજું એને સંતોષ એટલે શું? સંતોષ ક્યારે આપણે થાય? આપણા મનમાં બીજું કંઈ વિચારવાનો સમય મળે ત્યારે જ આપણે બીજું કંઈક કરીને. આખો દિવસ હું એક કામમાં અટકાયેલો છું, મને બીજું કંઈ વિચારવાનું જ ન મળે, તો ભક્ત જે છે, મીરાના જીવનમાં પણ આપણે જોઈએ છીએ, બધા જ ભક્તના જીવનમાં તમે જુઓ, ઈશ્વર સાથે એ લોકોનું જીવન એટલું વણાઈ ગયું છે, એને સમય જ નથી બીજું. એને અસંતોષ આવે જ ક્યાંથી? મને ભગવાને જે દીધું છે સ્પેશિયલ છે, એનાથી મારું જીવન નીકળી જશે, કાંઈ વાંધો નથી મને. અને ખાસ તો જે સંતોષ છે ને, અસંતોષ ક્યાંથી આવે? બહારથી. બહારની વસ્તુ જ્યારે આપણા જીવનમાં પૂરું આવતું નથી ત્યારે અસંતોષ આવે છે. અને આપણે જેને આપણા જીવનમાં મહાન સમજીએ, જો આપણે મનમાં એમ સમજીએ કે ભગવાન જ સૌથી મહાન છે, ઈશ્વર જ, તો પછી નાની નાની વસ્તુ પ્રત્યે આપણે મોહ નહીં જાગે. ખાલસ, એ કવિ ખાલસનું ભજન છે, કોળી કો તો ખૂબ સંભાળા, લાલ રતન કી છોડ દિયા. કોળી એટલે સાધારણ જીવ, સાધારણ વસ્તુને આપણે તો એકદમ પકડીને રાખીને બેઠા છીએ. લાલ રતન, જે ઈશ્વર ખરેખર જે રત્ન જે છે, જે દાબડીમાં જે સરસ મજાનું રત્ન આપણી સામે છે, એને આપણે પકડી નથી શકતા. કારણ આપણું મન છે ને સંતોષી નથી, હંમેશા કાંક માગ્યા જ કરે છે, હંમેશા કાંક માગ્યા કરે છે. દ્રઢ નિશ્ચય, જે આપણે દ્રઢ નિશ્ચય જે છે, ઈશ્વરના રસ્તામાં દ્રઢ નિશ્ચયની બહુ જરૂર છે. જ્યાં સુધી આપણે નિશ્ચય નથી કરી શકતા કે ભગવાન સાથે નરસિંહ મહેતાના ભજનમાં છે ને, સમત્વમ જ્યાં સુધી ના આવે, દ્રઢ નિશ્ચયને બધું ક્યારે આવે? હું એક મારા રસ્તામાં આગળ વધું છું, મેં નક્કી કર્યું છે કે મારો આ રસ્તો છે, અડગ નિશ્ચય. આજે મેં મારા જીવનનો એક ગોલ મેં નક્કી કર્યો છે કે મારે ભગવાનની ભક્તિ કરીને રહેવું, એના સિવાય મારે બીજું કંઈ ન જોઈએ. અડગ નિશ્ચય. જ્યાં સુધી આપણે આવો અડગ નિશ્ચય નથી કરી શકતા, દ્રઢ નિશ્ચય, ત્યાં સુધી ઈશ્વર પ્રત્યેની ભક્તિ છે ને આપણે પરિસ્ફુટ થતી નથી, આપણે અટકી જઈએ છીએ. તો બાકીનું આપણે આવતા ક્લાસમાં લઈશું. ગીતા શાસ્ત્રમિદં પુણ્ય